નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। ચોમાસાની મોસમ છતાં નર્મદા નદી કોરી ધાકોર ચાંદોદના ઐતિહાસિક ઘાટો પર પાણીની પાટો ખુલ્લી પડી। સરદાર સરોવર ડેમમાંથી પાણીની જાવકમાં ઘટાડો અને ઉપરવાસમાં વરસાદ ખેંચાતા દક્ષિણ પ્રયાગ તીર્થધામની દયનીય સ્થિતિ। એક તરફ મેઘરાજા ગુજરાતમાં મન મૂકીને વરસી રહ્યા હોવાના અહેવાલો છે, તો બીજી તરફ વડોદરા જિલ્લાના પ્રસિદ્ધ દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતેથી વહેતી પતિત પાવન માં નર્મદા નદી ચોમાસાની મોસમમાં પણ સૂકી ભૂટ ભાસી રહી છે। વરસાદના અભાવ અને સરદાર સરોવર બંધમાંથી પાણીની જાવકમાં કરાયેલા ઘટાડાને કારણે નદીનું રૌદ્ર સ્વરૂપ ગાયબ થઈ ગયું છે, જેના કારણે સ્થાનિકોને શ્રદ્ધાળુઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। પ્રાપ્ત વિગતો અનુસાર લગભગ 10 દિવસ પહેલા છોટાઉદેપુર જિલ્લામાં સારો વરસાદ નોંધાયો હતો, જેના પરિણામે ઉચ્છદ અને ઓરસંગ નદીઓનું પાણી નર્મદા નદીમાં ભળતા આ સિઝનમાં પ્રથમવાર નર્મદામાં નવા નીર આવ્યા હતા। આ નવા નીરના આગમનથી પંથકવાસીઓ અને તે ક્ષેત્રના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। જોકે આ ખુશી લાંબો સમય ચાલી નહીં। ઉપરવાસમાં વરસાદ ખેંચાતા નર્મદા નદીમાં આવેલા નવા નીર ફરી ઓસરી ગયા હતા। ઉપરાંત સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં છોડાતા પાણીની જાવકમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે। આ બેવડા કારણોસર તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે નર્મદા નદી હાલ માત્ર એક પાતળા પાર્કરે વહેતી નજરે પડી ગઈ છે। ચાંદોદના ઐતિહાસિક ઘટનાઓની નજીક પાણીમાં ડૂબેલી રહેતી પથ્થરની પાટો અને રેતીના બેટ બહાર નીકળી આવ્યા છે, જે નદીની દયનીય સ્થિતિ સ્પષ્ટ કરી રહ્યા છે। નર્મદા નદી મુખ્ય જળપ્રવાહમાં નોંધપાત્ર ઘટાડો થવાના કારણે ચાંદોદ ખાતે રોજબરોજ પધારતા હજારો શ્રદ્ધાળુઓ અને પર્યટકો નિરાશ થઈ રહ્યા છે। વધુમાં નર્મદાજીના મુખ્ય જળપ્રવાહ પર પોતાની નાવડી હંકારનાર પરિવારનું ગુજરાન ચલાવતા નાવિક શ્રમજીવીઓ પર આર્થિક સંકળામણમાં આવી ગયા છે। નદીમાં પાણી ઓછું હોવાથી હોડીઓ ચલાવવી મુશ્કેલ બની છે, જેના કારણે તેમની રોજીરોટી છીનવાઈ ગઈ છે। ચોમાસાની મોસમ હોવા છતાં નર્મદા નદીના આવા જળ સંકટને લઈને તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવે તેવી લોક તાત્કાલિક માંગ કરી રહ્યા છે। રિપોર્ટર કિંજલ ભટ્ટ, ચાંદોદ। નર્મદે હર આજે દક્ષિણ પ્રયાગની ચાણોદમાં છે આપણે, તો અહીંયા નર્મદાજીનો જે પ્રવાહ છે એ અષાઢ મહિનામાં ઘણો ઓછો છે। પ્રતિવર્ષની જેમ આ વર્ષે વરસાદ ઘણો ઓછો હોવાથી જે નર્મદાજીનું જળસ્તર છે તે અષાઢ મહિનામાં પણ ઘણું ઓછું છે। તો નર્મદાજીનું જે મહત્ત્વ છે, નર્મદાજીની જે શોભા છે એ તેમના પાણીથી છે, તો પાણીનો જે પ્રવાહ છે એ વધતો રહે, તો જેથી નર્મદાજીના કિનારે આવતા શ્રદ્ધાળુઓ, યાત્રાળુઓ તેમજ નાવિક શ્રમજીવી મંડળની જે લાગણી છે તે ન ડૂબાય। મારી ડેમના પ્રશાસનને અને ગવર્મેન્ટને પ્રાર્થના છે, વિનંતી છે કે નર્મદાજીનું જે પાણીનું સ્તર છે તે વધે, જેથી યાત્રાળુઓ અને શ્રદ્ધાળુઓને આનંદની લાગણી અનુભવાય। અત્યારે આપણે જોઈ શકીએ છીએ, સૌથી પહેલાં તો નર્મદે હર, જય જય ગરવી ગુજરાત, જય શ્રી કૃષ્ણ। આપણે જોઈ રહ્યા છીએ અત્યારે મધ્ય ગુજરાત અને ખાસ કરીને નર્મદા કાંઠાના વિસ્તાર એમ જ ડેમના ઉપરવાસમાં વરસાદ ઘણો સામાન્ય છે, સાથે તો સામાન્ય કરતાં ઘણો ઓછો કહી શકીએ આપણે। તો નદીમાં જે અત્યારે પ્રવાહ હોવો જોઈએ આ સિઝનમાં એ અત્યારે પ્રવાહ દેખાઈ નથી રહ્યો, અને એના કારણે નર્મદાજી પર નભતા લોકો, એમાં નાવિક શ્રમજીવી મંડળ પણ આવી જાય, ઘણા બધા બ્રાહ્મણો પણ જે દરેકે દરેક તીર્થસ્થાનમાં તમને જોવા મળે છે, જેમના કારણે અહીંયા ઘણા બધા શ્રાદ્ધાદિક કર્મો એવં અન્ય પૂજા કર્મો પણ થતા હોય છે। તો આવનાર વ્યક્તિઓ, નાવિક લોકો અને બ્રાહ્મણો, દરેકે દરેક લોકોની અહીંયા નર્મદાજીની આ પરિસ્થિતિને ધ્યાનમાં લેતા દરેકે દરેક લોકોની લાગણી દુભાઈ રહી છે, અને જોતાં એવું લાગે છે કે સરદાર સરોવર નિગમ અને જે રાજ્ય સરકાર જે છે એમને આ બાબતને ધ્યાનમાં લઈ પાણીનું જે વ્યવસ્થાપન છે એ પ્રોપર રીતે કરવું જોઈએ, અને નર્મદાજીમાં પ્રવાહ જીવંત રાખવો જોઈએ વધારે પ્રમાણમાં। તો એવી અમારી અપીલ છે કે આ વસ્તુમાં એમનું ધ્યાન દોરે અને નર્મદાજીનો પ્રવાહ વધારે, જેથી આવનાર લોકોની લાગણી ન દુભાય અને બધા શ્રદ્ધાથી અહીંયા ચાંદોદ ગામમાં એમજ અન્ય તીર્થોમાં, નર્મદા કાંઠાના તીર્થોમાં લોકો આવતા રહે, એવી અમારી અપીલ છે। જય શ્રી કૃષ્ણ।